31મી ઓગસ્ટના દિવસે ઓસ્ટ્રેલિયાના બધા જ મોટા શહેરો પર્થ, મેલબોર્ન, સિડની, એડલેઇડ, બ્રિસ્બેન, કેનબરામાં એક રેલી યોજાઈ. રેલીનો વિષય હતો કે સામૂહિક રીતે જે પરદેશીઓ અને ખાસ કરીને ભારતીયો ઓસ્ટ્રેલિયામાં આવે છે એનો વિરોધ કરવો. એટલે ઓસ્ટ્રેલિયામાં ભારતીયોનો વિરોધ મોટે પાયે થઈ રહ્યો છે અને એ ઝુંબેશ ફરીથી શરૂ થઈ છે. એની જો સૌથી વધુ અસર કોઈને થશે તો ગુજરાતીઓને થશે, કારણ કે ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં છે, આપણે જાણીએ છીએ. છેલ્લી ગણતરી મુજબ ઓસ્ટ્રેલિયામાં 8 લાખથી વધારે ભારતીયો છે અને એમાં ગુજરાતીઓ ઘણા છે. એટલે ઓસ્ટ્રેલિયામાં આ રીતનો વિરોધ થઈ રહ્યો છે, એની સૌથી વધુ અસર ગુજરાતીઓને થશે. ગુજરાતીઓ ત્યાં ભણે છે, ત્યાં રહે છે અને ત્યાં બિઝનેસ પણ કરે છે. ઓસ્ટ્રેલિયાના આ લોકોનું એવું કહેવું છે કે છેલ્લા 100 વર્ષમાં ઇટાલી અને ગ્રીસથી જેટલા લોકો નથી આવ્યા એનાથી અનેક ગણા વધારે છેલ્લા 5 વર્ષમાં ભારતથી આવ્યા છે. તો સીધી વાત છે કે ભારતથી જનારાઓની સંખ્યા મોટી હોય, કારણ કે ભારતની વસ્તી પણ મોટી છે. આ વિરોધ સરકારનો નથી, આ વિરોધ ખાનગી છે, એટલે કે લોકોએ વિરોધ કર્યો છે. જે કેટલાક સંગઠનો છે એમણે વિરોધ કર્યો છે અને એમણે આને નામ આપ્યું છે માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા, એટલે કે ઓસ્ટ્રેલિયા માટે કૂચ, અને marchforaustralia.org નામની વેબસાઇટ પણ બનાવી નાખી છે. વિરોધ કરવા પાછળનું કારણ એ લોકોને એવું કહેવું છે કે પરદેશથી અહીંયા આવનારા લોકો અમારી શેરીઓમાં ગડબડ કરે છે, ઝઘડા કરે છે, ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે, અમારી નોકરીઓ ખાઈ જાય છે અને ઓવરઓલ વાતાવરણને દૂષિત કરે છે. તો જે સ્થાનિક લોકોની ફરિયાદ છે સાવ ખોટી છે એવું પણ નથી. ભારતીયો અને ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયામાં જઈને સખણારી એવું પણ નથી, એટલે અનેક ગુનામાં પકડાય છે, પણ મોટાભાગની વસ્તી શાંતિથી રહે છે. એટલે ઓસ્ટ્રેલિયાનો જે આ વિરોધ છે અત્યારે કોઈ કારણ વગરનો છે. એટલા માટે ઓસ્ટ્રેલિયાની જે સરકાર છે એમણે પણ કીધું કે વિરોધ બરાબર છે તમારો, પણ તમારા વિરોધમાં કોઈ વજૂદ નથી, તમને વિરોધ કરવાનો અધિકાર છે, પણ તમારી વિરોધની સાથે અમે નથી. એટલે સરકાર તો વિઝા આપવાનું બંધ નહીં કરે, પણ ભારતથી ગુજરાતથી ઓસ્ટ્રેલિયા જાય છે એ લોકોને સ્થાનિક લોકોનો રોષનો સામનો કરવો પડે. સરકાર ભલે તમને છૂટ આપે, પણ જે લોકો તમારે કાયમી રહેવાનું છે એની સાથે સંઘર્ષ થાય તો સ્વાભાવિક રીતે તમે માનસિક રીતે શાંતિથી રહી ન શકો. એટલે ઓસ્ટ્રેલિયામાં આગામી દિવસોમાં આવો સંઘર્ષ વધશે. બીજું યાદ રાખવાનું કે ઓસ્ટ્રેલિયન પ્રજા મૂળભૂત રીતે બાધોકડી છે. એટલે એન્ડ્રુ સાયમન જેવા ઉદંડ ખેલાડીઓ આપણને મેદાનમાં, ક્રિકેટના મેદાનમાં દેખાય છે. એનું કારણ એ છે કે 4 સદી પહેલાં ઇંગ્લેન્ડના ગુનેગારો હતા, એને તડીપાર કરવામાં આવ્યા અને બધા ઓસ્ટ્રેલિયામાં ગયા અને વસવા માંડ્યા. એટલે આજના ઓસ્ટ્રેલિયનો છે એના વડવાઓ તો ઇંગ્લેન્ડના ગુનેગારો હતા. એમના લોહીમાં થોડી ઘણી આછકલાઈ હોય એની કોઈ નવાઈ નથી.